નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારુ કરીશું નજર આજના સમાચારો પર। ઉનાથી કોડીનારના યુવકનો આત્મવિલોપનનો પ્રયાસ। વેરાવળમાં ગીર સોમનાથ કલેક્ટર નિવાસસ્થાને નજીક એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। કોડીનારના ગોહિલખાણ ગામના મનુભાઈ રામભાઈ પરમાર નામના યુવકે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો। જો કે પોલીસની સતર્કતાને કારણે આ પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો। યુવકે આ પગલું ભરવા પાછળનું કારણ ગામના પૂર્વ સરપંચ સામેના ભ્રષ્ટાચારના આરોપો છે। મનુભાઈએ પૂર્વ સરપંચ અને તેમના પત્ની વિરુદ્ધ 15 વર્ષના કાર્યકાળ દરમિયાન થયેલા કથિત ભ્રષ્ટાચાર અંગે કલેક્ટરને ફરિયાદ કરી હતી। આરોપ મુજબ પૂર્વ સરપંચે નિયમ વિરુદ્ધ 3 માળથી વધુ બાંધકામની પરવાનગી આપવા લાખો રૂપિયાની લાંચ લીધી હતી। મનુભાઈએ આ અંગે તપાસની માંગણી કરી હતી, પરંતુ કોઈ કાર્યવાહી ન થતાં તેમણે સોશિયલ મીડિયા પર આત્મવિલોપનની ચીમકી આપી હતી। ઘટનાની જાણ થતાં જ વેરાવળ પોલીસે કલેક્ટર બંગલા આસપાસ ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો। કોડીનારથી આવેલા 7 થી વધુ શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરવામાં આવી હતી। જો કે યુવક પોલીસ બંદોબસ્ત વચ્ચે પણ કલેક્ટર બંગલા નજીક પહોંચી ગયો હતો, જ્યાં તેણે કેરોસીન છાંટી આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો। પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી તેને પકડી લઈને બચાવી લીધો હતો। રિપોર્ટર અબ્દુલ ઘાંચી, એસડી ન્યૂઝ ગુજરાતી, ઉના।